ચાલો રેડી. આ મસાલા છે, કયા કયા મસાલા આવશે આમાં? આમાં કેપ્સિકમ આવશે, ટોમેટો આવશે અને ઓનિયન આવશે. ઓનિયન આવશે, બરાબર. અને સ્વીટ કોર્ન આવશે. સ્વીટ કોર્ન, ઓકે. એટલે અપમ પહેલી વાર ચાલુ થાય છે એમ સુરતમાં? સુરતમાં ફર્સ્ટ ટાઈમ છે. સુરતમાં ફર્સ્ટ ટાઈમ તમે ચાલુ કર્યું. આ કયા એરિયામાં છે લોકેશન? આ છે આરટીઓ, પાલ આરટીઓ. પાલ આરતીઓ પાસે છે આ અપમનું કહેતા છે. એટલે ઓરિજિનલી આ ડીશ સાઉથ ઇન્ડિયનની છે ને? હા, સાઉથ ઇન્ડિયન છે, પણ સ્ટ્રીટ ફૂડમાં કોઈ પહેલી વાર ટ્રાય કર્યું છે. ઘરે તો બનતા જ હોઈએ, પણ સ્ટ્રીટ ફૂડમાં પહેલી વાર આવી છે. અને સુરતમાં તો કશે છે જ નહીં, ગુજરાતમાં છે જ નહીં. ગુજરાતમાં તો અમદાવાદમાં છે, સુરતમાં હા, સુરતમાં મેં નથી સાંભળ્યું સ્ટ્રીટ ફૂડ કોઈ દિવસ. તો પહેલાં એને ગ્રીસ કરાવવું પડશે ને? નીચે એને બહુ માખણથી થોડું ગ્રીસિંગ થશે. આ કેટલી મિનિટમાં રેડી થઈ જાય? ઓલમોસ્ટ 5 મિનિટ પણ નહીં લાગશે અંદર, બહુ જલ્દી રેડી થઈ જાય. એટલે એક ટાઈપનું ઇડલી ટાઈપ જ છે. હા. આખું ભરી દો ને, એ આખું ભરી દો ને વિડીયોમાં પતી જાય. એનું શું પ્રાઇસ છે એક પ્લેટનું? આ વેજીટેબલ વાળા છે તે 60 છે. 60માં કેટલાના આવશે? 60માં 8 પીસ આવશે. 8 પીસ આવશે. હા, અને પનીર વાળા છે એમાં પણ 8 પીસ આવશે, એ 80 છે. અને ચીઝ વાળા છે એમાં એક અંદર ક્યુબ આવશે. ક્યુબ તમારે આખી મેલ્ટ થઈ જશે. એ પણ 8 પીસ છે, એમાં 90 રૂપીસ છે. ઓકે, મેલ્ટિંગ વાળા પણ છે, હા, યુનિક રહેશે. એટલે બીજી સાઈડ બી બેક થઈ જશે? હા, બીજી જાય પણ એકદમ ક્રન્ચી ક્રિસ્પી થઈ જશે. એટલે આમાં બી તમે બીજું એક બી કરી શકો ને, અને ફ્રાય કરીને બી આપી શકાય નવું વર્ઝનમાં. આ ફ્રાય પણ અમે એ ટ્રાય કર્યું છે કે જેમ બને એમ તેલનો યુઝ નહીં કરીએ. ઓકે, એવું છે. હેલ્ધી ટાઈપનું? હા, એકદમ હેલ્ધી ટાઈપ. એટલે એ ટાઈપનું બની શકે, સિઝવાન ટાઈપ કે આપણે? હા, એ ટાઈપનું બની શકે છે. હવે અને હજુ 2 મિનિટ લાગશે ને? હા, 2 મિનિટમાં. ગાર્લિક ચટણી ને? હા, ગાર્લિક. એમાં શેનું મિક્સ છે એમાં? આમાં રેડ ચીલી આવશે, ગાર્લિક આવશે અને દહીં આવશે. દહીં આવશે. ચલો લઈ લઈએ.